હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું સોલ્યુશનની અંદર? તો કે સાંદ્રતાના એકમો કે જેની અંદર આપણે મોલન્સ, મોલારિટી અને મોલાલિટીની વાત કરી હતી. અને એની પહેલાના લેક્ચરની અંદર W/W, W/V અને V/V ની વાત કરી હતી. ઓકે, તો આજે આપણે ચાલુ કરવાનું છે કે દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે શું? આ દ્રાવ્યતા સ્ટાર્ટ કરતા પહેલા આપણે સાંદ્રતાના એકમો ઉપર તાપમાનની શું અસર હતી ને એ આપણે ચર્ચા કરી લઈ. કે સાંદ્રતાના એકમો સાંદ્રતાના એકમો ઉપર તાપમાનની અસર શું હતી? તાપમાનની અસર એ આપણે જોઈ લઈ. તો એક વસ્તુ યાદ રાખજો કે સાંદ્રતાના એકમ એટલે કયા કયા એકમ થશે પેલા એ ખબર હોવી જોઈએ. તો કે V/V, પછી W/V અને ત્રીજું W/W, મોલાલિટી અને મોલન્સ. બરાબર છે? તો આ બધા સાંદ્રતાના એકમ થયા. તો આ સાંદ્રતાના એકમ ઉપર તાપમાનની શું અસર થશે? તો એક વસ્તુ યાદ રાખજો, એક જ વસ્તુ, સાવ ઈઝી છે, એમાં કાંઈ અઘરું નથી. કે તાપમાન છે ને, તાપમાન એ છે ને કદ સાથે આધારિત હોય. કેની સાથે? કદ સાથે આધારિત હોય. તાપમાન હોય ને એ કદ સાથે આધારિત હોય. એટલે એટલી વસ્તુ યાદ રાખજો કે તાપમાન વધે ને, તાપમાન વધે તો છે ને આની અંદરથી કયા એવા એકમ છે કે જેની અંદર કદ આવતું નથી? તો કે આની અંદર કદ નથી આવતું, આમાં કદ નથી આવતું. પછી આ મોલારિટીમાં કદ આવે? તો કે મોલારિટીમાં આવે છે પણ મોલાલિટીમાં નથી આવતું, આમાં નથી આવતું. અને મોલન્સની અંદર નથી આવતું. તો તાપમાન બદલાય ને તો W/W, મોલારિટી અને મોલન્સ, તાપમાન બદલાય ને એમ W/W, મોલાલિટી અને મોલન્સને કાંઈ ફેરફાર થાય નહીં. પણ V/V, W/V અને મોલારિટી એને ફેર થાય. તાપમાન વધે ને તો એની અંદર ફેરફાર થશે, પણ મોલાલિટી, મોલન્સ અને W/W ને કાંઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ પડી ગયો શું કહું છું? તો સાંદ્રતાના એકમો ઉપર તાપમાનની અસર ખબર પડી ગઈ. તાપમાન છે ને કદ સાથે આધારિત છે. તાપમાન બદલાય ને તો કદ બદલાય. બરાબર? તો કદ કેમાં નથી ઈ જોવાય. તો મોલાલિટીમાં કદ ન આવે, મોલન્સમાં કદ ન આવે. બરાબર છે? પછી W/W માં કદ નથી આવતો, તો W/W, મોલન્સ અને મોલાલિટી. બરાબર છે? આ ત્રણ એકમો તાપમાન બદલાતા એને કાંઈ ફેર પડે નહીં. જ્યારે મોલારિટી, W/V અને V/V કે જે તાપમાન બદલાતા પોતે પણ બદલાય છે. ડન છે? તો આજે આપણે જોવાનું છે દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે શું? આજે આપણે એ ચર્ચા કરવાની છે. દ્રાવ્યતા. દ્રાવ્યતા કેને કહેવાય? તો કે દ્રાવ્યતા એને કહેવાય છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થને તે દ્રાવ્યની દ્રાવ્યતા કહેવાય. બરાબર છે? સપોઝ કે આ એક પ્રકારનું બીકર છે, આ બીકરની અંદર દ્રાવક ભરેલું છે. તો આ દ્રાવકની અંદર ઉપરથી તમે કઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરશો, આ દ્રાવકમાં ઉપરથી દ્રાવ્ય પદાર્થ ઉમેરશો તો એ દ્રાવ્ય પદાર્થ જેટલો દ્રાવ્ય થશે ને એટલી જ એ દ્રાવ્યની દ્રાવ્યતા કહેવાશે. એટલે કે ચોક્કસ તાપમાને અને દબાણે આપેલ પ્રવાહી દ્રાવકમાં ઓગળેલો કોઈ પણ જથ્થો દ્રાવ્યનો અને જે પ્રવાહી દ્રાવણ બનાવે તો જેટલો જથ્થો તમે ઓગાળ્યો હશે ને એ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવાય. સપોઝ કે 5 ગ્રામ જથ્થો ઓગાળો છો, 10 ગ્રામ ઓગાળો છો, 15 ગ્રામ ઓગાળો છો, તો એ જેની શું થઈ ગઈ? દ્રાવ્યતા થઈ ગઈ. દ્રાવ્યતા છે ને 3 રીતે દર્શાવાય છે. દ્રાવ્યતા છે મેઇનલી 3 રીતે દર્શાવવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, આ પેલું. બીજું, ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા. અને ત્રીજું, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ચલો, તો દ્રાવ્યતાને 3 રીતે જોવાની છે. ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા અને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તો આની અંદર દ્રાવણ કેવું બનશે? જેવો દ્રાવક એવું દ્રાવણ, તો આની અંદર પ્રવાહી દ્રાવણ બનશે. કેવું? પ્રવાહી. નીચેનામાં કેવું બનશે? નીચેનામાં
બીજામાં કેવું દ્રાવણ બનશે? ઘન દ્રાવક, તો ઘન દ્રાવણ. અને એના પછીનામાં પ્રવાહી દ્રાવક, તો પ્રવાહી દ્રાવણ. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ફર્સ્ટ ઓફ ઓલ શું આપણે જોવાનું છે? ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. બરાબર છે. હવે એક વસ્તુ આપણે વિચારી, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, એનો મતલબ કે દ્રાવક તરીકે પ્રવાહી છે અને ઉપરથી આપણે ઘન દ્રાવ્ય ઉગાડી છે. ઉદાહરણ તરીકે આપણે પાણી લઈ, પાણીની અંદર આપણે ખાંડ ઓગાડી, તો એ થયું ને કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા થઈ ગઈ. ઉદાહરણ તરીકે પાણી લઈ છીએ, પાણીની અંદર આપણે ઉપરથી ખાંડ નાખી છે, તો એ ઉદાહરણ કેનું થયું? આનું થયું ને, ઘન દ્રાવ્ય છે. ઘન દ્રાવ્ય તરીકે કોણ છે? ખાંડ છે. પ્રવાહી દ્રાવક તરીકે કોણ છે? પાણી છે. અને દ્રાવણ કેવું બને છે? પ્રવાહી દ્રાવણ બનશે. ખાંડ છે એ પાણીમાં ઓગળશે અને પ્રવાહી દ્રાવણ બનાવશે. તો એનો મતલબ એમ થયો ને કે ખાંડ છે એ પાણીમાં ઓગાળી છે એટલે પ્રવાહી દ્રાવણ બની જાય છે. બરાબર છે? શું કહેવા માંગુ છું એ? તો હવે આપણે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા થોડુંક ડિટેલમાં સમજીએ કે આ ચોક્કસ તાપમાને અને દબાણે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળેલો હોય ત્યારે તે જથ્થાને ઘન દ્રાવ્યની દ્રાવ્યતા કહેવામાં આવે છે. હવે થોડા સમય પછી ચાલો આપણે ભેગું સમજતા જ જાય. આ ખાંડનું પાણીમાં દ્રાવણ છે. બરાબર છે? ખાંડનું પાણીમાં દ્રાવણ છે. ઓલરેડી ખાંડ ઓગળે જ છે. અત્યારે ઓલરેડી ખાંડનું પાણીમાં દ્રાવણ છે એટલે કે આની અંદર ખાંડઈ છે અને પાણી છે. બરાબર? હવે આજે આ ટપકા રહ્યા ને, ટપકા ઉપરના, એ બધી ખાંડ છે. કઈ છે? ખાંડ છે. અને આજે આ દ્રાવણની અંદર ખાંડ ઓલરેડી આટલી ઓગળી ગઈ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એકમ કદના દ્રાવણમાં ખાંડનો મહત્તમ જથ્થો ઓગળેલો છે, તો તમે જેટલો જથ્થો ઓગળેલો છે ને એટલી જ ખાંડની દ્રાવ્યતા થઈ. બરાબર? આટલું પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હવે અમુક સમય પછી ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે. હવે એક વિચાર કરો, એક ગ્લાસ પાણી લ્યો, એક ગ્લાસ પાણી. હવે એક ગ્લાસ પાણીની અંદર શું કહું છું? કેટલા ગ્લાસ? એક ગ્લાસ પાણી લ્યો. કેટલું? એક ગ્લાસ. એક ગ્લાસ પાણીમાં તમે 10 ચમચી ખાંડ નાખો. કેટલી ચમચી? 10 ચમચી. 10 ચમચી ખાંડ નાખશો. એક ગ્લાસ પાણીમાં 10 ચમચી ખાંડ નાખશો તો શું એક ગ્લાસ પાણીની અંદર 10 ચમચી ખાંડ ઓગળી જશે ખરી? કોઈ દી ન ઓગળે હો. એકમ કદના દ્રાવકની અંદર તમે જે ખાંડનો મહત્તમ જથ્થો ઓગાળો છો ને, જેટલો મહત્તમ જથ્થો, હજી હું બોલું છું, એકમ કદના દ્રાવણમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો કહું છું. પૂરેપૂરો જથ્થો નથી કહેતો. કેટલો કહું છું? મહત્તમ જથ્થો. તો એ જેટલો જથ્થો ઓગળેલો હોય ને એટલી જ એની દ્રાવ્યતા થઈ. તો આ એક ગ્લાસ પાણીની અંદર 10 ચમચી ખાંડ ઓગળે નહીં. એક ગ્લાસ પાણી છે તો એની અંદર 10 ચમચી ખાંડ ન ઓગળે. તો સપોઝ કે 5 ચમચી ઓગળી ગઈ. કેટલી? 10 ચમચી છે એની અંદરથી 5 ચમચી ઓગળી ગઈ. 5 ચમચી છે, 5 ચમચી ઓગળી ગઈ એમ માનો. 5 ચમચી ઓગળી ગઈ અને 5 ચમચી નથી ઓગળી. 5 ચમચી નથી ઓગળી. એનો મતલબ કે 5 ચમચી ઓગળી ગઈ છે. બરાબર છે ને? 5 ચમચી નથી ઓગળી. રેડી? બરાબર છે? 5 ચમચી ઓગળી ગઈ ને 5 ચમચી નથી ઓગળી. રેડી? આટલું ડન. તો એક ગ્લાસ પાણીમાં 5 જ ચમચી ઓગળી, તો 5 ચમચી ઓગળી ને એને જેની શું કહેવાય? દ્રાવ્યતા કહેવાય. શું કહેવાય? દ્રાવ્યતા. તો હવે એક વસ્તુ સમજો કે ચોક્કસ તાપમાને અને દબાણે જ્યારે એક ગ્લાસ પાણીમાં જ્યારે એક ગ્લાસ પાણીમાં 10 ચમચી ખાંડ ઓગાળવામાં આવે છે ત્યારે 10 ચમચી ખાંડમાંથી ખાંડનો મહત્તમ જથ્થો ઓગળી જાય છે. જેવો કે 5 ચમચી ખાંડ ઓગળી જાય છે તો એ 5 ચમચી ખાંડને જેની દ્રાવ્યતા કહેવાય છે. હવે થોડાક સમય પછી જ્યારે 5 ચમચી સંપૂર્ણપણે ઓગળી જાય છે પછી દ્રાવણમાં 5 ચમચી કે જે ઓગળવાની બાકી છે, આ 5 ચમચી કે જે ઓગળવાની બાકી છે,
ખાંડ હજી 5 ચમચી જ ઓગળી ને, હવે તો ઓગળશે નહીં, કારણ કે પાણી જેટલું નહીં હોય કે બીજી 5 ચમચીને ઓગાળે. તો હવે છે ને દ્રાવણ કેવું થઈ ગયું કે હવે દ્રાવ્ય પદાર્થ ખાંડ છે, દ્રાવ્ય પદાર્થ ખાંડ એ ઓગળવાનું બંધ કરી દેશે. દ્રાવ્ય પદાર્થ ખાંડ છે એ દ્રાવણમાં ઓગળવાનું બંધ કરી દેશે અને દ્રાવણમાંથી એના અણુઓ છે ને એ ખાંડને પોતાની તરફ નહીં ખેંચે. દ્રાવણ તો જ બને કે જો ખાંડના અણુ ને પાણીના અણુ એકબીજા સાથે સરખી રીતે જોડાય. તો 5 ચમચી ઓગળી જશે ને, ધારો કે 5 ચમચી, પછીથી ને છે ને ખાંડના અણુ અને પાણીના અણુ એકબીજા પ્રત્યે આકર્ષવાનું બંધ કરી દેશે, કારણ કે એની કેપેસિટી છે ને પતી જશે. એની કેપેસિટી દ્રાવ્ય થવાની ખાંડની કેપેસિટી પતી જશે ને પાણીની કેપેસિટી ખાંડને દ્રાવ્ય કરવાની પતી જશે. તો શું કરશે કે બે એકબીજાના અણુની અંદર આવવા જવાનું બંધ કરી દેશે. ખાંડના અણુ છે એ પાણીમાં જશે નહીં અને પાણીના અણુ ખાંડને પોતાની તરફ બોલાવશે નહીં. તો એ સ્થિતિને સંતૃપ્ત સ્થિતિ કહેવાય. કેવી સ્થિતિ કહેવાય? સંતૃપ્ત સ્થિતિ. સંતૃપ્ત સ્થિતિએ, ધ્યાનથી સાંભળજો, સંતૃપ્ત સ્થિતિએ દ્રાવણની અંદર ઓગળ્યા વિનાનો દ્રાવ્ય પદાર્થ, ધ્યાનથી સાંભળજો શું કહું છું, સંતૃપ્ત સ્થિતિએ દ્રાવણની અંદર ઓગળ્યા વિનાનો દ્રાવ્ય પદાર્થ એટલે કે ખાંડ અને દ્રાવણ, સંતૃપ્ત સ્થિતિએ દ્રાવણમાં કે જે ઓગળ્યા વિનાનો પદાર્થ એટલે કે ખાંડ અને ઓગળી ગયેલો પદાર્થ એટલે કે દ્રાવણ નીચે બની ગયું છે, પાણીનું દ્રાવણ બન્યું છે ને, ખાંડનું પાણીમાં દ્રાવણ, એ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. શું સ્થપાયેલું હોય? સંતુલન. સંતુલનનો મતલબ કે હવે ખાંડના અણુ પાણીમાં ઓગળવાનું બંધ કરશે અને પાણીના અણુ ખાંડને બોલાવવાનું બંધ કરશે. તો આ સ્થિતિને સંતૃપ્ત સ્થિતિ કહેવાય અને સંતૃપ્ત સ્થિતિએ જે દ્રાવણ રહી શકે એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો આને કેવું દ્રાવણ કહેવામાં આવે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે. બરાબર છે. તો હવે આપણા પાણીની અંદર ખાંડ નાખી હતી ને, તો ખાંડ ઓગળે, આપણને ખબર છે કે પાણીની અંદર ખાંડ ઓગળી જાય. બરાબર. તો એવી રીતે પાણીમાં મીઠું પણ ઓગળે, પાણીની અંદર સૂર્યખાર પણ ઓગળે. તો એનો મતલબ એવું નથી કે બધા જ ઘન પદાર્થ છે એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય. આ 3 ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય એનો મતલબ એમ નથી કે બધા જ ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય. એટલી વસ્તુ યાદ રાખવાનું, એટલી વસ્તુ કે ઘન પદાર્થ ધ્રુવીય હોય. ઘન દ્રાવ્ય પદાર્થ કેવો? ઘન દ્રાવ્ય પદાર્થ ધ્રુવીય હોય તો એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. તો એવી રીતે અધ્રુવીય પદાર્થ હોય, અધ્રુવીય દ્રાવ્ય એ છે ને અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય. એ પણ અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય હોય. તો એનો મતલબ એમ નથી કે બધા ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય. મતલબ એમ છે કે ઘન દ્રાવ્ય ઘન દ્રાવકમાં દ્રાવ્ય હોય. ઘન ધ્રુવીય દ્રાવક પાણી જેવા દ્રાવકની અંદર દ્રાવ્ય હોય. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય અને અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એનો મતલબ એમ થયો ને કે દ્રાવ્ય અને દ્રાવક એકબીજાના સ્વભાવ ઉપર આધારિત રાખે છે. બરાબર છે. દ્રાવ્યતાનો મુખ્ય પરિબળ શું છે? સ્વભાવ થયો કે અમુક ધ્રુવીય દ્રાવ્ય છે એ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય છે, કારણ કે એનો સ્વભાવ ધ્રુવીયતા છે. અને અમુક અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય છે, કારણ કે એનો સ્વભાવ અધ્રુવીય છે. તો આના ઉપરથી કહી શકીએ કે દ્રાવ્યતા છે ને એક સ્વભાવનું પરિબળ છે. દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવનું પરિબળ છે. દ્રાવ્યતાનો આધાર છે ને દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર રહેલો છે. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે દ્રાવ્ય અને દ્રાવકને બેને ભેગા કરવા માટે દ્રાવણ બનાવવું પડે, તો એ દ્રાવણ બનાવવા માટે બંનેના સ્વભાવ છે ને મેચ થવા જોઈએ. જો ધ્રુવીય દ્રાવક હોય તો દ્રાવ્ય ધ્રુવીય જ હોવું જોઈએ, અધ્રુવીય દ્રાવ્ય હોય તો દ્રાવક અધ્રુવીય જ હોવું જોઈએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે દ્રાવ્યતા છે ને એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત છે. દ્રાવ્યતા એ દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ ઉપર આધારિત છે. લખી જ નાખીએ આપણે. દ્રાવ્યતા દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત છે. બરાબર. ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય. બરાબર છે. તો હવે જે આ સંતૃપ્ત દ્રાવણની સ્થિતિ હતી ને, જો આ સંતૃપ્ત દ્રાવણની સ્થિતિ, આજે સંતૃપ્ત દ્રાવણ, અહીંયા કેવી સ્થિતિ હતી સંતૃપ્ત દ્રાવણની, કે હવે સંતૃપ્ત દ્રાવણની અંદર જે ઓગળ્યા વિનાનો ઘન પદાર્થ છે એ દ્રાવણની અંદર દ્રાવ્ય નથી થતો. બરાબર છે. તો આ સ્થિતિ કેવી હતી? સંતૃપ્ત. તો હવે આ સંતૃપ્ત સ્થિતિ ઉપર જો તાપમાનની અસર કરવામાં આવે તો સંતૃપ્ત સ્થિતિ ઉપર એમ જ વિચારો કે દ્રાવણ છે, દ્રાવણ એની અંદર તાપમાનની અસર જોવામાં આવે તો તાપમાનની અસર આપણે એના ઉપર બતાવીએ. તાપમાનની અસર
કહેવાનો મતલબ એટલો છે કે દ્રાવ્યતા છે ને ઓનલી દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ ઉપર જ આધારિત નથી. દ્રાવ્યતા છે ને દ્રાવ્યતા એ દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ ઉપર આધારિત નથી, એના સિવાય તાપમાન અને દબાણ ઉપર પણ આધારિત છે. આ દ્રાવ્યતા છે, દ્રાવ્યતા ઓનલી દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર જ આધારિત નથી, પણ તે બીજા બે પરિબળ ઉપર પણ આધારિત છે. કયા કયા બે પરિબળ ઉપર આધારિત છે? તાપમાન અને દબાણ ઉપર. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એમાં આપણે તાપમાનની અસર જોઈ. કેની અસર જોવી છે? તાપમાનની અસર. ચાલો, તાપમાનની અસર શું કહેવા માંગે છે કે સપોઝ કે આપણી પાસે દ્રાવણ છે, આખું દ્રાવણ બની જ ગયું છે, બરાબર છે. ચાલો, આપણી પાસે ઓલરેડી દ્રાવણ આખું બની જ ગયું છે, બરાબર છે. હવે આપણે ગરમી આપી છે, તાપમાન આપી છે. શું આપી છે? તાપમાન. હવે આપણે આ દ્રાવણને તાપમાન આપી છે. જો આ દ્રાવણ, ધ્યાનથી સાંભળજો, જો આ દ્રાવણને ગરમ કરતા આ દ્રાવણની પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે, જો આ આ પ્રક્રિયા છે ઉષ્માનું શોષણ કરે, તો આની દ્રાવ્યતા જેટલી હતી ને એના કરતા વધી જાય. આની દ્રાવ્યતા જેટલી હતી ને એના કરતા પણ વધી જાય. શું કામ વધી જાય? હવે આની અંદર ખાંડના અણુ હતા ઉપર, આ ખાંડના અણુ હતા. વિચાર કરો, ખાંડના અણુને હું ગરમ કરું તો ખાંડ છે એ પ્રવાહીમાં પીગળવાનું જ છે ને. ખાંડને હું ગરમ કરું તો એ પ્રવાહીમાં પીગળવાનું જ છે. તો પ્રવાહીમાં પીગળે ક્યારે? કે જ્યારે ખાંડના અણુ છે ને ઉષ્માનું શોષણ કરે, એટલે કે ઉષ્માને પોતાની તરફ ખેંચે, બરાબર છે. ઉષ્માનું શું કરે? શોષણ કરે. તો ઉષ્માનું શોષણ કરે ખાંડના અણુ, તો પ્રક્રિયા છે એ પૂર્વમાર્ગી દિશામાં, એટલે કે A+B=C તરફ આગળ વધશે. A+B=A એટલે ખાંડ, B એટલે પાણી, અને C એટલે કે આપણી પ્રોડક્ટ. તો પ્રક્રિયા પૂર્વમાર્ગી દિશામાં આગળ વધશે. એનો મતલબ કે દ્રાવ્યતા વધશે. જો પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરશે તો, પ્રક્રિયા ઉષ્મા શોષક હશે તો. તાપમાનની અસરમાં બે જ વસ્તુ જોવાની છે કે જો પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા શોષક હશે તો શું થશે? એ તાપમાનનો વધારા સાથે દ્રાવ્યતાની અંદર પણ વધારો થશે. પણ જો ઉષ્માનું શું કહેવાય સેપક હોય, ઉષ્માનું શોષણ ન કરે, ઉષ્માનું ઉત્સર્જન કરે, ધારો કે પ્રક્રિયા છે એ ઉષ્માનું ઉત્સર્જન કરે, સોરી ઉષ્મા સેપક છે એમ માનો ને, પ્રક્રિયા છે એ કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ક્ષેપક છે. પ્રક્રિયા કેવી છે? ઉષ્માનું શોષણ નથી કરતું, પણ ઉષ્માને પોતાની અંદર આવે છે ને, લેતી નથી. ટૂંકમાં ઘનને છે ને પ્રવાહી કરવું હોય ને તો પ્રવાહી નથી થતું, એ વાયુમાં ઉડી જાય છે. આપણે ગરમ તો એ પ્રવાહીમાં નથી જતું, વાયુમાં ઉડી જાય છે. ટૂંકમાં ઉષ્માને બહાર કાઢે છે. ઉષ્માને ખેંચતું નથી, ઉષ્માને એની અંદરથી ને બહાર કાઢે છે, બરાબર છે. તો શું થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે ને તો દ્રાવ્યતા છે ને, દ્રાવ્યતા એ ઘટી જશે. દ્રાવ્યતા છે એ શું થશે? ઘટી જશે. દ્રાવ્યતા છે એ શું થશે? ઘટી જશે. શું થશે? ઘટી જશે. રેડી? અહીંયા સુધી તમને ખ્યાલ પડી ગયો કે ઉષ્મા શોષણ પ્રક્રિયા હશે તો દ્રાવ્યતા વધશે, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. ડન? અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? બરાબર છે. તો હવે આપણે જઈએ દબાણની અસર ઉપર. તાપમાનની અસર તમને સમજાઈ ગઈ મિત્રો? બરાબર છે. તાપમાનની અસર તો તમને ખ્યાલ પડી ગઈ કે શું કહેવા માંગે છે તાપમાનની અસર. તો હવે આપણે જોઈએ દબાણની અસર. તો દબાણની અસર શું કહેવા માંગે છે? હવે વિચાર કરો, હાજી પદાર્થ રહ્યું ને, હાજી પદાર્થ ઉપર આમાં ખાંડ છે, તો ઉપરથી હું દબાણ આપું, દબાણ ઉપરથી હું આને દબાણ ધક્કો મારું, થોડુંક પ્રેશર આપું તો ખાંડ નીચે પાણીમાં આવશે. તો એનો મતલબ એમ નથી કે એની દ્રાવ્યતા વધવા માંડશે. ખાંડને ધક્કો મારીને તમે પાણીમાં નાખશો તો એ તો ઓલરેડી પાણી, શું કહેવાય, એનું વજન ઘનતા જ વધારે કે ખાંડની, એટલે ઓલરેડી પાણીમાં પડી જશે. પણ એનું આપણે પ્રેશર વધારી દેશું તો એનો મતલબ એમ નથી કે એની દ્રાવ્યતા વધી જશે. એટલે કે જ્યારે આ એક અપવાદ રૂપ છે કે જ્યારે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા આવે ને ત્યારે એમાં દબાણની કોઈ પણ જાતની કંઈ અસર જ નથી. દબાણની અસર નહિવત છે. સમજાણું શું કહેવા માંગુ છું? જ્યારે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાની વાત આવે ને ત્યારે છે ને, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાની વાત આવે ત્યારે દબાણની અસર નહિવત જોવા મળે છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. તાપમાનની અસરે શું કીધું કે જો પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરશે, ઉષ્મા શોષક હશે તો એ દ્રાવ્યતાને વધારો કરશે. જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે તો એ દ્રાવ્યતામાં ઘટાડો કરશે. તો અહીંયા સુધી સમજાઈ ગયું.
તો એક વખત આપણે રિવાઇઝ કરી લઈ કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં આપણે શું જોયું કે જ્યારે અચળ તાપમાને અને દબાણે જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળેલો હોય ત્યારે તે દ્રાવ્યની તે દ્રાવ્યતા કહેવામાં આવે છે. હવે થોડાક સમય પછી ઓગળ્યા વિનાનો જે ઘન દ્રાવ્ય છે ઈ અને નીચે જે પ્રવાહી દ્રાવણ છે એ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. એનો મતલબ કે ઘનમાંથી પ્રવાહીમાં અણુ નહીં આવે અને પ્રવાહીમાંથી ઘનમાં અણુ નહીં જાય. એનો મતલબ કે સંતુલન સ્થપાશે. તો એ સંતુલન સ્થિતિએ એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એક રીતે જોઈએ તો સંતૃપ્ત સ્થિતિ કહેવાય અને સંતુલન સ્થિતિ કહેવાય. તો સંતુલન સ્થિતિએ તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવશે. બરાબર છે. તો હવે સંતૃપ્ત દ્રાવણે ઓગળ્યા વિનાનો જે ઘન પદાર્થ છે એ નીચે દ્રાવ્ય થશે નહીં. તો અને બીજી વસ્તુ આની કે એવું નથી કે બધા ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ જ જાય. એના સ્વભાવ ઉપર આધાર રાખે કે ધ્રુવીય દ્રાવ્ય હોય તો એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે, અધ્રુવીય દ્રાવ્ય હોય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. કહેવાનો મતલબ એટલો જ છે કે એના સ્વભાવનું પરિબળ છે. કેનું છે? એના સ્વભાવનું પરિબળ છે. પછી આપણે તાપમાનની અસર જોઈ કે ઉષ્માનું શોષણ કરે તો દ્રાવ્યતા વધશે, ઉષ્માનું ક્ષેપક કરશે, ઉષ્મા ક્ષેપક હશે તો દ્રાવ્યતા ઘટશે. ડન. અહીંયા સુધી સમજાણું. તો હવે આપણે જોઈએ બીજું દ્રાવ્યતાનું પરિબળ. પેલું દ્રાવ્યતાનું પરિબળ જોયું. શું જોયું પેલું દ્રાવ્યતાનું પરિબળ? તો કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. હવે બીજું જોઈએ આપણે ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા. ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા એનો મતલબ કે ઘન દ્રાવકમાં ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળેલો હોય ત્યારે તે દ્રાવ્યતાને ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા કહે છે. ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. વિસ્થાપિત ઘન દ્રાવણ અને બીજું આંતરાલીય ઘન દ્રાવણ. આંતરાલીય ઘન દ્રાવણ. તેમાં ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા બે પરિબળ ઉપર આધારિત ટૂંકમાં બે પ્રકારે જોવા મળે છે. વિસ્થાપિત ઘન દ્રાવણ અને આંતરાલીય ઘન દ્રાવણ. તો વિસ્થાપિત ઘન દ્રાવણ કેને કહેવાય ને એ આપણે ચર્ચા કરી. ઓકે મિત્રો, પેલા વિસ્થાપિત ઘન દ્રાવણની ચર્ચા કરી છે. આ છે દ્રાવક. આ છે દ્રાવ્ય. તો વિસ્થાપિત ઘન દ્રાવણમાં એવું કહેવામાં આવે છે વિસ્થાપિત ઘન દ્રાવણની અંદર ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકના પરમાણુઓના કદ લગભગ સમાન હોય છે. વિસ્થાપિત ઘન દ્રાવણમાં ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકના પરમાણુઓના કદ લગભગ સમાન હોય છે. સમજાય છે શું કહેવા માંગુ છું? ઘન દ્રાવણની અંદર ઘન દ્રાવક અને ઘન દ્રાવ્યના પરમાણુઓના કદ લગભગ સમાન હોય છે. તેના કારણે ઘન દ્રાવ્ય છે એ ઘન દ્રાવકના અમુક પરમાણુઓની સપાટી પોતે રોકી લે છે અને ઘન દ્રાવકને બહાર કાઢી નાખે છે. આ રીતે જુઓ. આ દોરેલું જો હશે ને તો જ સમજાશે, લખવામાં નહીં મજા આવે. જોયું શું આમાં શું મેજિક થવા માંડ્યું? શું મળ્યું? શું કીધું આમાં? ફરીથી સમજાવું છું, ધ્યાનથી સાંભળજો ફરીથી. કે ઘન દ્રાવણની ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા એટલે કે ઘન દ્રાવણ, ત્યારે ઘન દ્રાવક અને ઘન દ્રાવ્યના પરમાણુઓના કદ લગભગ એકબીજા સાથે સમાન હોય છે. તો જેના કારણે જ્યારે ઘન દ્રાવકની અંદર ઘન દ્રાવ્યને ઉમેરવામાં આવે, જેના કારણે જ્યારે ઘન દ્રાવકની અંદર જ્યારે ઘન દ્રાવ્યને ઉમેરવામાં આવે, જ્યારે ઘન દ્રાવ્યને ઉમેરવામાં આવે ત્યારે ઘન દ્રાવ્યના પરમાણુઓ ઘન દ્રાવકના પરમાણુઓની સપાટી રોકી લે છે અને ઘન દ્રાવકના અમુક પરમાણુઓને વિસ્થાપિત કરી દે છે. વિસ્થાપિત એટલે કે એક જાય અને એક આવે. તો જુઓ, અહીંયા જે ઘન દ્રાવક હતો એ વયો ગયો ને એની જગ્યાએ ઘન દ્રાવ્ય થઈ ગયો. એવી રીતે અહીંયા ઘન દ્રાવક હતો એ વયો ગયો ને શું થયું? ઘન દ્રાવ્ય. એવી રીતે અહીંયા ઘન દ્રાવક હતો એ વયો ગયો ને શું થઈ ગયું? ઘન દ્રાવ્ય. તો ખબર પડી કે કેને કહેવાય? વિસ્થાપિત ઘન દ્રાવણ. આનું ઉદાહરણ છે સ્ટીલ, મોનલ મેટલ એક્સેટ્રા. શું છે આના એક્ઝામ્પલમાં? આવે સ્ટીલ આવે મેઇનલી. બરાબર છે, એ યાદ રાખજો, સ્ટીલ. બરાબર છે. તો ખબર પડી ગઈ કે વિસ્થાપિત ઘન દ્રાવણ કેને કહેવાય?
ડન અહીંયા સુધીનું. તો હવે આપણે જોઈએ આંતરાલીય ઘન દ્રાવણ. હવે આંતરાલીય ઘન દ્રાવણ કેને કહેવાશે મિત્રો? આંતરાલીય ઘન દ્રાવણ એને જ કહેવાશે કે જેની અંદર ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકના ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકના પરમાણુઓના કદમાં મોટો તફાવત હોય છે. એનો મતલબ એમ થયો કે ઘન દ્રાવ્યક અને ઘન દ્રાવ્ય એકબીજા સમાંતર પરમાણુઓ નથી. કેમ? આપણે વિસ્થાપિતની અંદર બેના અણુઓ સમાન હતા, આની અંદર બેના અણુઓ સમાન નથી. હવે ઘન દ્રાવક છે ને એના અણુઓ મોટા છે, ઘન દ્રાવક છે એના અણુઓ મોટા છે. હવે ઘન દ્રાવકના અણુઓ જે ગોઠવાયેલા હોય, ઘન દ્રાવકના અણુઓની ગોઠવણીમાં જે આંતરાલીય છિદ્ર ઉત્પન્ન થતા હોય ને, જે આંતરાલીય છિદ્ર, આ બધા આંતરાલીય છિદ્ર, એ આંતરાલીય છિદ્રમાં ઘન દ્રાવ્યના અણુઓ ગોઠવાય છે. ધ્યાનથી સાંભળજો શું કહું છું. ઘન દ્રાવકના પરમાણુઓની ગોઠવણીમાં જ્યારે આંતરાલીય છિદ્ર ઉત્પન્ન થતા હોય ને, એ આંતરાલીય છિદ્રમાં ઘન દ્રાવ્યના પરમાણુઓ ગોઠવાઈ જાય છે અને આંતરાલીય ઘન દ્રાવણની રચના કરે છે. આંતરાલીય ઘન દ્રાવણની રચના કરે છે. આનું ઉદાહરણ છે ટંગસ્ટન કાર્બાઇડ, WC ટંગસ્ટન કાર્બાઇડ આનું ઉદાહરણ છે. તો સમજાણું અહીંયા સુધી શું છે? સાવ એટલે સાવ ઇઝીમાં ઇઝી કન્સેપ્ટ આજે આપણે સ્ટડી કર્યો આ ચેપ્ટરનો. બરાબર છે કે દ્રાવ્યતા. હવે દ્રાવ્યતાનું ત્રીજું પરિબળ કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરશું. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છે. બરાબર છે. તો અત્યારે હાલ અહીંયા સુધીનું રિવિઝન કરી લઈ. આ લેક્ચરનું સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું કે સાંદ્રતાના એકમો ઉપર તાપમાનની અસર. તો સાંદ્રતાના એકમો ઉપર તાપમાનની અસર શું જોવા મળતી હતી? કે જે સાંદ્રતાના એકમોની અંદર જેમાં કદનો સમાવેશ થતો હતો એ બધાની અંદર તાપમાનની અસર જોવા મળતી હતી. કારણ કે તાપમાન છે એ કદ ઉપર, તાપમાન અને કદ એકબીજા ઉપર આધારિત છે. અને જેની અંદર કદનો સમાવેશ નહોતો થતો એમાં તાપમાન વધારો ઘટાડો કાંઈ ફેર એને પડતો નહોતો. જેમ કે મોલાલિટી, મોલ અંશ અને W/W કે જેની અંદર કદનો સમાવેશ થતો નથી, તો એને તાપમાનને કાંઈ લાગે વળગે નહીં. જ્યારે V/V, W/V અને મોલારિટી કે જે તાપમાનના ફેરફાર સાથે કદની અંદર ફેરફાર થાય તો તાપમાનમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય તો ત્રણ સાંદ્રતાના એકમોની અંદર ફેરફાર થતો હતો. પછી આપણે જોયું હતું દ્રાવ્યતા. તો કે દ્રાવ્યતા કેને કીધી? તો કે એકમ કદના ચોક્કસ તાપમાને અને દબાણે એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને દ્રાવ્યની સાંદ્રતા કીધી હતી આપણે. સાંદ્રતા છે એ 3 પરિબળ ઉપર આધારિત હતી. એના સ્વભાવ ઉપર, તાપમાન, સાંદ્રતા છે એ 3 રીતે હતી. કે ક્યાં 3 રીતે? તો કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, બીજું ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા અને ત્રીજું વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તેમાં આપણે પહેલું જોયું ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તો કઈ રીતે આપણે જોયું ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા? કે આપેલ તાપમાન અને દબાણે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળેલો હોય ત્યારે ઘન દ્રાવ્યની તે દ્રાવ્યતા કહેવામાં આવે છે, અથવા દ્રવીકરણ કહેવાય અથવા વિલયન કહેવાય. બરાબર છે. પછી આપણે શું જોયું? તો કે અમુક અંશ પછી કે જ્યારે ઘન દ્રાવ્યો ઓગળવાનું બંધ કરી દે છે ત્યારે ઘન દ્રાવ્ય અને નીચે બનેલા દ્રાવણ વચ્ચે સંતુલનની સ્થિતિ સ્થપાય છે. સંતુલનની સ્થિતિ મતલબ કે જ્યારે ઘન દ્રાવ્યના અણુઓ પ્રવાહીમાં નથી આવતા અને પ્રવાહીના અણુઓ ઘનમાં નથી જતા ત્યારે એને સંતુલન સ્થિતિ કહેવાય. તો એ સંતુલન સ્થિતિએ ઘન દ્રાવ્ય પ્રવાહીની અંદર આવવાનું બંધ કરી દે છે, તે સ્થિતિને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. પછી આપણે એમાં તાપમાનની અસર જઈ કે ઉષ્માનું શોષણ કરે તો તાપમાન વધતા દ્રાવ્યતા વધે, જો સેપક કરે તો તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. પછી આપણે જોયું દબાણની અસર. તો કે દબાણની અંદર પેલું એક એવું છે કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતા કે એની અંદર દબાણની અસર નહીવત જોવા મળે છે. પછી આપણે જોયું ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા, એનો મતલબ કે ઘન દ્રાવણ બનાવતા હતા 2 પ્રકારે, વિસ્થાપિત ઘન દ્રાવણ અને આંતરાલીય ઘન દ્રાવણ. વિસ્થાપિત ઘન દ્રાવણમાં ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક બંનેના પરમાણુના કદ લગભગ સમાન હતા. તો જ્યારે ઘન દ્રાવ્યને ઘન દ્રાવકમાં નાખવામાં આવે ત્યારે ઘન દ્રાવ્યના પરમાણુઓના કદ અમુક ઘન દ્રાવકના પરમાણુઓના કદની સપાટી રોકી લેતા હતા, જેના કારણે વિસ્થાપન થતું હતું. ઘન દ્રાવ્ય ઘન દ્રાવકના પરમાણુનું વિસ્થાપન કરતા હતા અને વિસ્થાપિત ઘન દ્રાવણ બનાવતા હતા. એનું ઉદાહરણ આપણે સ્ટીલ જોયું.
પછી આપણે આગળ જોયું આંતરાલીય ઘન દ્રાવણ. તો આંતરાલીય ઘન દ્રાવણ કેને કીધું કે જેની અંદર ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકના પરમાણુના કદમાં મોટો તફાવત જોવા મળે છે. જ્યારે ઘન દ્રાવ્યને ઘન દ્રાવકમાં નાખવામાં આવે છે ત્યારે ઘન દ્રાવકના પરમાણુઓના કદના જે ઘન દ્રાવ્યનું પરમાણુનું કદ છે એની અંદર આંતરાલીય છિદ્ર ઉત્પન્ન થાય છે. તો એ આંતરાલીય છિદ્રની અંદર ઘન દ્રાવ્ય પોતાની રીતે ગોઠવાઈ જાય છે અને આંતરાલીય ઘન દ્રાવણ બનાવે છે. એનું ઉદાહરણ આપણે જોયું ટંગસ્ટન કાર્બાઇડ. તો હાલ આપણે આજ સુધી અહીંયા રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જોઈએ અને પછી આપણે હેનરીનો નિયમ ભણવાનો છે અને પછી એને લગતા આપણે દાખલા ગણવાના છે. તો ઓકે, અહીંયા સુધી હું સમજુ છું કે બધાને બહુ બેસ્ટ રીતે સમજાણું હશે. ન સમજાય તો કમેન્ટ્સ કરજો, જો સમજાય તો વધારે શેર કરજો, લાઇક કરજો. બરાબર છે? ઓકે, થેન્ક યુ.